સાણંદમાં સ્થાનિકોએ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો। હરિઓમ સોસાયટી લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। સોસાયટીના લોકો ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા ત્યારે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા ચીમકી ઉચ્ચારી। સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। રાજકારણીઓને મત માંગવા ન આવવાની પણ ચેતવણી આપી। ગટરના પાણીથી નાના બાળકોમાં રોગચાળો ફેલાવાનો પણ ભય સોસાયટીના રહીશોને સતાવી રહ્યો છે। અમારા સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી આ પાણીનો ગટરના પાણીની તકલીફ થઈ રહી છે, તો બધાએ સોસાયટીમાં એવું વિચાર્યું છે કે હવે જે બી મત આવે એનો અમે બહિષ્કાર કરીએ। કોઈ મત આપવામાં આવશે નહીં, એટલે મહેરબાની કરીને સોસાયટીમાં કોઈ મત માંગવા બી આવવું નહીં। જ્યાં સુધી પાણીને ગટરની લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ અહીંયા મત લેવા આવવું નહીં। અને અમારા નાના છોકરા ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, તેમને રમવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હોય છે। આ પાણીના લીધે અમારા કોઈના ઘરે બી નથી જઈ શકતું કે કોઈને વ્યવહાર બી નથી કરી શકતું। તેના લીધે અમારે શું કરવાનું એમ અમારે સરકાર તરફથી અમે માંગીએ છીએ કે અમારે આ પાણીનો નિકાલ કરો। અમારા અહીંયા નાના છોકરા કેટલા ટાઈમથી બીમાર પડી રહ્યા છે। સાણંદ શહેરને વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવે છે। કહેવાય છે કે છેવાડાના ઘર સુધી સાણંદ નગરપાલિકાનો વિકાસ પહોંચ્યો છે, પરંતુ કેવા પ્રકારનો વિકાસ? કારણ કે સ્થાનિક લોકો જ ડ્રેનેજના પાણીથી, રોગચાળાથી અને સાથે સાથે પીવાના શુદ્ધ પાણીથી પરેશાન જોવા મળી રહ્યા છે। આજે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે સાણંદની હરિઓમ નગર જે સોસાયટી આવેલી છે ત્યાંના બી અને સી બ્લોકની વચ્ચે ડ્રેનેજની સમસ્યા છે એ છેલ્લા ઘણા સમયથી જોવા મળી છે। અનેક વખત સ્થાનિકો દ્વારા આવેદન આપવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે આંખ આડા કાન કરી રહ્યું છે અને લોકોને ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। નાના બાળકો અહીંયા જ્યારે રમવામાં છે ત્યારે પણ માતા પિતાને રોગચાળાનો ભય જે છે એ સતાવતો હોય છે, જેના કારણે નાના બાળકો પણ હવે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। એક બાજુ નગરપાલિકા દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, સાણંદને વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ સાણંદ શહેરની અંદર જ જે છે ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જે સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આનું રજૂઆતનું નિરાકરણ આવતું નથી, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। સાણંદ મહાનગરપાલિકાને ખૂબ જ ઝડપી અને અમદાવાદ શહેરથી ખૂબ જ નજીક આવેલું શહેર છે કે જ્યાં વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવે છે, હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવવામાં આવે છે, પરંતુ વર્ષો જૂની જે સોસાયટીઓ છે ત્યાં ડ્રેનેજની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। ત્યારે બીજી બાજુ આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી છે એ આવી રહી છે, ત્યારે જો આ ડ્રેનેજની પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી રહી છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।